કિરણભાઈ ને ત્યાં જમવાનું અને નીતિનભાઈ નો ખતરનાક ડાન્સ. ચાલો જોઈએ આજના વ્લોગમાં શું થયું. તો કેમ છો બધા? મજામાં જશો? જય દ્વારકાધીશ અને જય શ્રી કૃષ્ણ. અને આજે સવારમાં હું નીકળી ગયો બસ સ્ટેશને. અનિરુદ્ધ ને ગામથી આવે છે એટલે એને તેડવા. બસ માંથી ઉતર્યા ભેગો મેં અનિરુદ્ધ ને તેડી લીધો અને થોડીક વાર રમાડ્યો. પછી બસ માંથી બધા ઉતરી ગયા અને ગાડી લઈને અમે નીકળી ગયા ઘર તરફ જવા હાટું. પછી પાર્થ ને મેં વ્લોગમાં હાય બોલવાનું કીધું તો પાર્થ તો હરમાઈ ગયો. અને આજે તો અમે બધા મામા ફોઈના ભેગા થઈ ગયા કિરણભાઈ ના ઘરે. આજે અહીંયા જમવાનું હતું એટલે કિરણભાઈ નું બધાએ સન્માન કર્યું અને નીતિનભાઈ જો ડાન્સ કરીને સન્માન કર્યું. પછી તા જમીને બધા નીકળી ગયા ઓફિસે જવા હતું. ઓફિસે બધા પિક્ચર જોતા હતા ને હું અહીંયા અનિરુદ્ધ ને રમાડવા આવ્યો ઘરે. પછી આ બધા મસ્ત રમતા હતા ત્યાં તો અનિરુદ્ધે બોલ નીચે નાખી દીધો અને પછી મિતાંશ અને રુદ્રાંશ બોલ થી કેચ રમવા માંડ્યા. પછી ઘરે આવીને અનિરુદ્ધ પાણીના ટબમાં બેસીને નાહવા માંડ્યો. જોતા ખરી કેટલી મજા આવે છે એને. પછી હું નીકળી ગયો દૂધ ભરવા. પણ મેં આ રસ્તામાં શું જોઈ લીધું? બિલાડીને દફતરમાં પૂરીને લઈ જાય છે. પેલા તો મને લાગ્યું 3D ઇમેજ છે પણ પાસે જઈને જોયું તો બિલાડી જ હતી. બસ આજના વ્લોગમાં આટલું જ. મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય.